નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યો, બાદમાં હેડ રહ્યો. ત્યારબાદ ગુજરાત સરકારે મને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કર્યો. ત્યારબાદ અત્યારે પ્રકાશભાઈ વર્મા ગુજરાત ન્યૂઝ, એમના કારણે હું આપ લોકોની સમક્ષ અત્યારે છું. આજે આપણે એક બહુ જ ગંભીર વિષય, દરેકને લાગુ પડે એવો વિષય સાથે તમારી સાથે વાત કરી રહ્યો છું. વિષયને નામ આપવું હોય તો ડાર્ક પેટર્ન. આમ તો આ બે શબ્દ સાંભળવાથી કઈ ખબર નહીં પડે કે ભાઈ શું છે ડાર્ક ને શું છે પેટર્ન. ડાર્ક એટલે કે અંધારું જ, અને પેટર્ન એટલે પદ્ધતિ. એટલે આવી અંધારાવાળી પદ્ધતિ જ્યાં હોય એ સિસ્ટમ છે અને એ સિસ્ટમથી ચાલે છે. એના કરતાં એક સરસ ઉદાહરણ સાથે તમને કહું, જેની સ્પષ્ટતા આજે જ પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે, જે આજે છાપામાં બહુ સારી રીતે કવરેજ છે એનું. ગુજરાતી કવરેજ મને નથી ખબર, પણ અંગ્રેજી છાપામાં લખ્યું છે. કદાચ યાદ હોય તો અહીંયા આપણે એક પ્રકારે પેટ્રોલ બ્લેન્ડેડ કરવાનું ઇથેનોલ સાથે. હવે એ જે આપણી ચર્ચા થઈ ને, તો ખબર નહીં કોકે મારા મોબાઈલ પર આખો એક વિડીયો મૂકી દીધો ઇથેનોલના વિષયમાં, કે ભાઈ એ પેટ્રોલની ટાંકીનું ઢાંકણું, એની આજુબાજુમાં કેટલી બધી કીડીઓ લાગી ગઈ છે. એ વાયરલ થઈ ગયું, લગભગ બધે જ આ વાત પહોંચી ગઈ કે આ ઇથેનોલ કંઈ નથી પણ કે શેરડીનો રસ પેટ્રોલ સાથે ભેળવેલો છે, એટલા માટે કીડીઓ આવે છે. એટલે પેટ્રોલિયમ મંત્રાલયે તરત જ એની સ્પષ્ટતા કરી કે ભાઈ આ બધું ખોટું છે. ઇથેનોલ એટલે શેરડીનો રસ નથી, એમાં તો કેટલી બધી પ્રક્રિયા હોય છે અને શેરડી વગર પણ એથેનોલ બને છે. આવી બધી સ્પષ્ટતા જ્યારે મંત્રાલયે કરી કે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ ડાર્ક પેટર્ન તો નથી ને, ફેક ન્યૂઝ છે જ, એમાં તો કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર જ નથી. પણ વ્યવહારિક આપણે જે કંઈ દિવસ દરમિયાન જે કામકાજ કરતા હોઈએ છીએ, એમાં કેટલીક વખત આપણે આ ડાર્ક પેટર્નની અંદર ફસાઈ જઈએ છીએ. દાખલા તરીકે આપણે વિમાનના ટિકિટનું બુકિંગ કરાવીએ. વિમાનનું ટિકિટ બુકિંગ કરાવીએ એટલે ત્યાં લખેલું હોય કે ભાઈ આટલા પૈસા ભાડું થશે વિમાનનું. આપણે એને ક્લિક કરીએ કે હા, મને આ ટિકિટ અહીંથી દિલ્હીની જોઈએ છે. હવે જ્યારે આપણે પૈસા ચૂકવવાની કોશિશ કરીએ ને, ત્યારે ખબર પડે કે ભાઈ આમાં તો કિંમતની સાથે સાથે એરપોર્ટના ચાર્જીસ છે. ઘણી વખત, મોટા ભાગે આવું અત્યારે નથી થતું, નહીં તો પહેલા એવું હતું ઇન્સ્યોરન્સના પૈસા આટલા થાય, એરપોર્ટના પૈસા આટલા થાય, આટલા બધા એમાં ઉમેરવામાં આવે અને પછી આપણે એ પૈસા ચૂકવવા પડે. એવી રીતે હજી એક તમને ઉદાહરણ આપું છું. ટાટા ટિયાગો નામની કાર, જ્યારે એની જાહેરાત આવે છે ને, તો એમાં જાહેરાતમાં લખે આની ઈવી ટિયાગો અને કિંમત લખે છે 4,69,000, 4,69,000 કારની, ઈવી ઇલેક્ટ્રિક વ્હીકલની. હવે આપણે સરપ્રાઈઝ થઈએ, પ્રત્યક્ષ જ્યારે કાર ખરીદવા જઈએ ત્યારે એ કિંમત 10 લાખની ઉપર થઈ જાય, તો પછી આ 4,69,000 કેવી રીતે? તો આપણને આમ ફસાઈ ગયા એવું નથી લાગતું? એટલે એ કારની બેટરી છે, એની કિંમત બાજુ રાખવામાં આવે. એટલે બે જુદા ભાગ છે. તમે બેટરી સાથે ખરીદો અને બેટરી વગર ખરીદો, આ પ્રકારની આપણી સમજણ ના હોય તો સમસ્યા થવાની
શક્યતા છે. ઘણી વખત એવું થાય છે કે કેટલાક ઓટીટી પ્લેટફોર્મ પર આપણે લેપટોપ પર બેઠા હોઈએ, કોમ્પ્યુટર પર બેઠા હોઈએ, મોબાઈલ પર બેઠા હોઈએ, ત્યારે ઓટીટી પર જેવા અંદર ઘૂસી જઈએ, ત્યારે ઘૂસી ગયા પછી પાછા કઈ રીતે નીકળવાનું એ આપણે શોધતા રહેવું પડે. જો એ પહેલો એક ટાઇટલ આવે પેજ, એ ટાઇટલ પેજમાં કંઈક લખેલું હોય અને લખેલું આપણને ગમી ગયું કે ના ના આ તો લેવા જેવું છે, અને જેવું આપણે જેવા જઈએ તે વખતે અંદર જ્યારે એક પછી એક પાનું ફેરવતા જઈએ ખબર જ ન પડે કે ભાઈ આ પાનામાંથી બહાર કેવી રીતે નીકળવું. અંદર તો ગયા પણ બહાર નીકળતા ફાવતું નથી, એટલે તમારે ક્યાંક ને ક્યાંક જબરદસ્તી કંટાળી જઈને એ કે પ્રમાણે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ એટલે આપણે ફસાઈ જઈએ. તો આ પ્રકારનું જે છે એ અંદર જવું સહેલું છે, પણ એમાંથી બહાર આવવું બહુ જ અઘરું છે. કેટલાક એવા પણ પ્રકારો છે કે જેની અંદર એવું બને છે કે ભાઈ આપણી સામે એવા વાક્યો મૂકી દે કે ભાઈ અમારી આ ઓફર છે અને આ તમારે ઓફર મેળવવી છે, તો એમાં નીચે 2 વિકલ્પ આપેલા હોય. જો આપણને ઓફર ગમે છે કે નથી ગમતી વાત જુદી છે, પણ નીચે 2 વિકલ્પો આવ્યા હોય ને, એ વિકલ્પો કેવા બતાવે આપણને કે ભાઈ હું પૈસા બચાવવા ઈચ્છું છું, ના મારે ખર્ચ કરવાની ઈચ્છા છે. એટલે આપણે છે ને શરમાઈ જઈએ કે ભાઈ હું આમ કહું તો મારું કેવું દેખાય, જો હું આ વિકલ્પ પસંદ કરું તો મારું ખરાબ દેખાશે. એટલે શરમના મારે ઘણી વખત આપણે એવી ક્લિક કરી દઈએ કે જેના કારણે આપણને નુકસાન થાય છે. પણ એ ક્યારે નુકસાન થાય? જ્યારે ગજવામાંથી પૈસા નીકળી ગયા હોય ને ત્યારે ખબર પડે કે આપણે અંદર ફસાઈ ગયા છે. ઘણી વખત આવા પ્રકારના કોઈ પણ મોબાઈલ ઉપર, મોટા ભાગે તો મોબાઈલ પર જ આવે, જો કે લેપટોપ પર પણ આવી શકે છે, ટેબ્લેટ પર પણ આવી શકે, એમાં આવે છે એવું કે ભાઈ તમારે કોઈ એક ટીક કરવાની છે કે તમને આ વસ્તુ પસંદ છે, એટલે તમે પસંદગી કરી એના બાજુમાં બીજા બોક્સ આપેલા હોય જે પ્રી ટીક હોય. તમે પહેલા એક ટીકને હા પાડ્યું એટલે બીજી ટીક ઓટોમેટિક આવી જાય. દાખલા તરીકે માની લો ને કે ભાઈ તમે મોબાઈલ ખરીદો છો, એપલનું મોબાઈલ છે, તમે એને હા પાડી કે હા આટલી કિંમતમાં હું આપવા તૈયાર છું, પણ એની સાથે જે બીજું ટીક ઓલરેડી થઈ ગયું હોય એમાં કેવું છે કે ભાઈ સ્ક્રીન ગાર્ડ આની સાથે સાથે આવશે, એની સાથે સાથે ઇન્સ્યોરન્સ આવશે, એટલે ઇન્સ્યોરન્સના પૈસા આટલા રહે. પછી જે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું કવર એની સાથે સાથે આવી જાય. હું એપલને બદનામ કરવા નથી માંગતો, બીજું કોઈ પણ હોય, આ એપલનું છે એવું નથી, પણ કોઈ પણ એવો મોબાઈલ છે જે આપણને પસંદ પડ્યો હોય, આપણે હા પાડી કિંમત, એની સાથે સાથે વધારાના આ પ્રકારના વસ્તુઓ આપણી પાસે ઓટોમેટિકલી આવી જતા હોય છે અને આપણને એની વાત ખબર નથી હોતી. ક્યારેક એવા પણ આપણી સામે ઓફરો આવતી હોય છે અને આપણને ઉતાવળ કરાવડાવે કે ભાઈ જલ્દી કરો ખૂટી જશે, જલ્દી કરો ખૂટી જશે. કોઈક અપાર્ટમેન્ટ બન્યું હોય અને અપાર્ટમેન્ટની બહાર બહુ મોટું હોર્ડિંગ લાગેલું હોય અને હોર્ડિંગમાં લખેલું છે બહુ આટલું સારું છે, આટલું સરસ છે, બધું જ વ્યવસ્થિત લખેલું હોય, કોઈને પણ ગમી જાય, એટ્રેક્ટ થઈ જાય કે હા ભાઈ હવે આ તો આના જેવો ફ્લેટ કોઈને જરૂર છે જ. અને એને જો એટ્રેક્ટ થઈ ગયો હોય, એમાં લખેલું શું હોય ખબર છે? ખાલી 2 જ ફ્લેટ બાકી છે. ભાઈ આજે તમે એના ઉપર 2 ફ્લેટ બાકી છે, 2 દિવસ પછી પાછા રસ્તા પરથી જશો તો એ 2 જ ફ્લેટ બાકી હોય, 8 દિવસ પછી એ જ જગ્યા પરથી પસાર થાવ તો પાછા એ 2 જ ફ્લેટ દેખાડે. એટલે જો આપણે જો ઉતાવળિયા હોઈએ, રહેવાતું ના હોય કે ના ભાઈ આ તો લઈ જ લેવું જોઈએ, અને આપણે એમાં ફસાઈ જઈએ છીએ કે 2 ફ્લેટ નથી ભાઈ, હજી ઢગલાબંધ ફ્લેટ બાકી છે, પણ તમે એનાથી આકર્ષાઈ જાઓ, ઉતાવળ થાય.
ઘણી વખત કપડાઓના વિષયમાં પણ એવું જ હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ સેલ ચાલતું હોય, અને સેલ ચાલતું હોય એમાં સારા સારા કપડાં, એની સારી સારી કિંમત આપણને દેખાતી હોય, અને આપણને ખરીદવાની ઈચ્છા થાય કે ભાઈ આટલી ઓછી કિંમતમાં તો નહીં મળે. પણ પછી એ લગતા શું હોય છે ખબર છે? આજનો છેલ્લો દિવસ, આજનો છેલ્લો દિવસ. એટલે ભાઈ આ રોજ તમે જોવા જાઓ ને તો આજનો છેલ્લો દિવસ જ હોય છે. એટલે આપણને એમ લાગે કે ભાઈ જલ્દીથી જો ખૂટી જાય, સ્ટોક પૂરો થાય, આ બંધ થઈ જાય તો શું. ઘણી વખત એન્ટરટેનમેન્ટમાં બી આવા સાધનોની અંદર કોઈ નાટક આવતું હોય, કોઈ સર્કસ આવતું હોય, કોઈ જગ્યા ઉપર મૂવી આવતી હોય, એમાં પણ આ પ્રકારનું લખવામાં આવે કે ભાઈ આ છેલ્લા 4 દિવસ. તો પછી આપણે જે ઉતાવળ કરીએ છીએ, ઉતાવળમાં આપણે આમાં ઘૂસી જઈએ અને ખરીદી કરી લઈએ તો નુકસાન આપણને થાય છે. એવી રીતે એક જુદો પ્રકાર છે કે ભાઈ ચોરી છુપેથી. તમે જો કદાચ મોબાઈલ પર એવું લખ્યું હોય કે ભાઈ નામ તો નથી આપવું મારે, કોઈ XYZ માં દવા છે, આ ડાયાબિટીસ માટે તમારા માટે ખૂબ સારી દવા છે. હવે આખું સાંભળ્યા પછી, વાંચ્યા પછી એવું લાગે કે હા સારું છે અને આ લેવું જોઈએ. પછી તમે કહો કે એડ ટુ ધ કાર્ટ, એટલે આપણે જે ખરીદી કરવા માંગીએ છીએ એ સામાનની થેલી ગણો, કાર્ટ ગણો, એમાં ઉમેરાઈ ગયું. પણ જ્યારે આપણે આ કાર્ટમાં ઉમેરો એવું કહીએ છીએ ને તો પાછું એ એક જ નથી આવતું, એની સાથે બીજી 2-3 વસ્તુ આવી જાય. એટલે એ જે દવા છે એ દવા એકલી દવા નથી, પણ એની સાથે સાથે બીજી દવાઓ પણ તમારે લેવી પડે તો જ લાભદાયક થાય, નહીંતર લાભદાયક નહીં થાય. આવી પણ દવાની જાહેરાતો આવા ફેસબુક ઉપર કે આપણા ટીવી સ્ક્રીન પર જુઓ અથવા મોબાઈલના સ્ક્રીન પર જુઓ તો આપણને લાગે કે ભાઈ આ છે શું. હમણાં કદાચ તમે જોતા હશો, એક નાભી તેલ ડાયાબિટીસ માટે ખૂબ સારું છે એવી જાહેરાત આવે છે. હું રોજ ચેક કરું છું ભાઈ આ કઈ કંપનીનું છે. કોઈ દવાની દુકાનમાં મળે જ ખરું? નથી મળતું. પણ એ જ્યારે આપણે જોતા હોઈએ ને તરત જ ઈચ્છા થાય કે ના ભાઈ હું આને ક્લિક કરી દઉં. હા ભાઈ મારે તો ડાયાબિટીસ છે અને એક સારી દવા છે, આમાં નાભીમાં તેલ નાખવાનું, બગડે શું આપણું? એ તો લેવાય જ ને. પણ આપણે જેવું એને ક્લિક કરીએ એ આપણી પાસે આવી જાય ઓર્ડર. એક જગ્યા ઉપર એક આપણે જે સોલર પેનલ છે એ સોલર પેનલ સાફ કરવાની છે. તો સોલર પેનલ સાફ કરવા માટે વોટર પંપ એની જાહેરાત આવે કે ભાઈ માત્ર 700 રૂપિયામાં તમને, અને દેખાડે આપણને કેટલું સરસ પંપ છે અને કેટલી સ્પીડમાં પાણી બહાર આવે છે અને કેટલા ઝડપથી આપણી સોલર પેનલ ધોવાઈ જાય. આપણે ઓર્ડર કરી દઈએ કે હા ભાઈ હવે સોલર પેનલ સાફ તો કરવી જ પડે, નહીતર કેવી રીતે થાય. આપણે ઓર્ડર કરી દઈએ. જ્યારે એ વસ્તુ આપણી ત્યાં આવે ને તો એ પંપની જગ્યા ઉપર એક રમકડાની મોટર કાર આવે. એટલે ઘણી વખત આપણે જ્યારે ક્લિક કરીએ તે વખતે 4 વખત નહીં 10 વખત વિચાર કરવો જોઈએ કે ભાઈ આ જે કંપનીનું નામ લખ્યું છે એ આપણે કોમ્પ્યુટર પર બેસીએ અને www કરીને વેબસાઇટ જોઈ લઈએ કે ભાઈ આ છે શું. અને ક્યાંક આપણે પૂછીએ કે ભાઈ, નહીતર આપણે ફસાઈ જ જઈએ છે. જ્યારે આવા બધા મોબાઈલ પર કે ઇન્ટરનેટ પર આવી બધી જ્યારે ઓફર આવતી હોય ને ત્યારે એક વખત તમે સબસ્ક્રાઇબ નામનું બટન દાબી દીધું. એ સબસ્ક્રાઇબ શબ્દ કરું છું ત્યારે આ દાખલા તરીકે જીમ છે, જીમમાં તમારે જવાનું છે અને જીમની જાહેરાત આવી, તમે સબસ્ક્રાઇબ કરવા માટે બટન તો દબાઈ દીધું. પછી જ્યારે તમે નીચે જોવા જાઓ ને એક પછી એક કે અંદર શું શું છે, કઈ કઈ વસ્તુઓ છે, પણ પછી તમને એવું લાગે કે સાલું આ મારે ન કરવું જોઈતું હતું. પણ કોઈ જગ્યા ઉપર કેન્સલેશન નામનું બટન દેખાતું જ નથી. તો કરવાનું શું? સબસ્ક્રાઇબ તો કરી દીધું પણ રદ કરવાની જગ્યા જ નથી, કેન્સલ કરવાની જગ્યા જ નથી. એટલે આપણે ફસાઈ જઈએ. ઘણા એવા પણ આપણી પાસે આવતું હોય છે કે ભાઈ તમારે આ લેવાનું છે, ઠીક, આ તમારે સબસ્ક્રિપ્શન કરવાનું છે, ગમી ગયું છે, પણ એ એટલી બધી ડિટેલ આપણી પાસે માગે જેની કોઈ આવશ્યકતા જ નથી. કે ભાઈ તમારું જન્મનું સ્થળ કયું,
તમારી જન્મની તારીખ શું, તમારું અત્યારે લોકેશન શું, એટલે ભાઈ તારે શું કામ છે આ બધા વાતને? જો ઓનલાઈન બધું ચાલતું હોય તો આવી બધી માહિતી લેવાની જરૂર નથી, છતાં પણ આપણી પાસેથી લઈ લે છે. તો આમાં કોઈ સરકાર દ્વારા આપણને સુરક્ષા મળી શકે? હા, મળી શકે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી 2023 થી શરૂ થયું છે, અને સાથે સાથે એક બીજી ઓનલાઈન આપણને મળે છે કે જે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન, આમાં તમે તકરાર કરી શકો છો, અથવા સીધી તમે આ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીમાં પણ કરી શકો. પણ હંમેશા આ બધું આપણે જાતે જોતા હોઈએ ને ત્યારે આ કાળજી આપણે પણ લેવી જોઈએ. કોઈ રિફંડ હોય, કોઈ ડિસ્કાઉન્ટ હોય, કોઈ ઓફર હોય, તો આ બધી વસ્તુઓ પર બહુ સાચવીને યાદ જોવું પડે કે ભાઈ આ ખરેખર સાચું છે કે આપણને ફસાવી રહ્યા છે, એ જોવાની જરૂર છે. અને ગ્રાહકના એની જાણ બહાર અથવા ભ્રમમાં રાખીને જો આ પ્રકારની ઓર્ડર થયો તો ચોક્કસ આને એક પ્રકારની ડિજિટલ યુક્તિ, આવો પ્લેટફોર્મ આ પ્રકારનું ચાલતું હોય ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ. જો એમાં આરબીઆઈ પણ તકેદારી રાખે છે. આરબીઆઈ બેંકોને કહે છે કે ભાઈ તમારા એજન્ટોને તમે કોઈ દિવસ ડિજિટલ ઇન્ટરફેસમાં ન મોકલો. એટલે આરબીઆઈ પણ તકેદારી આ પ્રકારની રાખે છે. જ્યારે પણ આપણે ફસાઈ ગયા એવું ખબર પડે ત્યારે જોજો, ક્યારે પણ આવું જ્યારે તમે ઓર્ડર કરો ને ત્યારે એના સ્ક્રીનશોટ આપણે લેવા જોઈએ. આપણી પાસે રેકોર્ડિંગ હોવું જોઈએ. કોઈ ખરીદી કરી હોય તો એની રિસિપ્ટ પણ મળતી હોય છે, એ પણ લેવું જોઈએ. ઈમેલ જોઈએ, નોટિફિકેશન જે આવેલા હોય એ બધા જોઈએ. એટલે સરકાર એકલી જ આપણને બચાવે એવું આવશ્યક નથી. સરકારની સાથે સાથે આપણે પોતે પણ આ બધી વસ્તુની તકેદારી રાખવાની જરૂર છે. ગ્રાહક જાતે આ કાળજી રાખે, અને પછી જો ફસાઈ જાય તો આ પ્રકારની ઓથોરિટી જે 2023 થી શરૂ કરવામાં આવી છે એને આપણે કમ્પ્લેન કરવી જોઈએ. એનાથી બચવાની શક્યતા રહે. પણ હું હજી કહું છું, બચવાની શક્યતા એક જ છે, આવું ખરીદી કરતી વખતે, ક્લિક કરતી વખતે, બટન દબાવતી વખતે આપણે જ ધ્યાન રાખવું જોઈએ 4 વખત ને 10 વખત કે ભાઈ જોઈએ. જો મોટા ભાગે છે ને આવા એક પ્લેટફોર્મ્સ છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, તો આવા બધા જે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે સરકારના પણ છે. આવા બધા પ્લેટફોર્મ પરથી ખરીદી કરીએ, એના પરથી જો આપણે આગળ વધતા હોઈએ તો એ ટ્રેલ આપણને મળે. પણ આ બધા જે સીધા હોય ને એ આપણને ટ્રેલ નથી મળતી. આવું જ્યારે આપણે કંઈક મંગાવ્યું હોય અને રમકડાની કાર આપણી પાસે આવે તો આપણે છેલ્લે રડવાનો આવે, આપણા પૈસા ગયેલા જ હોય. અપેક્ષા રાખું છું કે આ બધી વાત સાંભળવાથી આપ કાળજી લેશો અને આમાં ફસાશો નહીં. બસ આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.